અમદાવાદમાં પોલીસ પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। આરોપી મહેમદ હમજા ઉર્ફે મુલ્લા શેખની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। ડ્રગ્સ પેડલરે પોલીસ પર કાર ચડાવી અને તેનો હત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે રોકવા જતા કાર ચડાવવા તેણે પ્રયાસ કર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ એસઓજીએ હમજા શેખની ધરપકડ કરી પેડલર પાસેથી 5,81,000નું એમડી ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું। એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો આરોપી મોહમ્મદ પણ ડ્રગ એડિક્ટ હોવાનું ખુલવા પામ્યું છે। જે પેડલર છે ડ્રગ્સ પેડલર તેને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કાર પોલીસ પર ચડાવી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો। ત્યાંથી ભાગી છૂટ્યો હતો। આખરે પોલીસના હાથે તે લાગી ગયો છે। એસઓજીએ તેની ધરપકડ કરી લીધી છે। તેની પાસેથી 5,81,000નું ડ્રગ્સ તો ઝડપાયું છે પરંતુ પોતે પણ ડ્રગ્સનું સેવન કરતું હોવાનું ખુલવા પામ્યું છે। ત્યારે તેની સાથે અન્ય કોઈ જે ડ્રગ પેડલર છે કે જે સપ્લાયર છે તે સંડોવાયેલો છે કે નહીં તે અંગે હવે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવશે। તે ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે હવે પોલીસ તપાસ કરવામાં આવશે। ગુરુવારના દિવસે જે એસઓજીની ટીમને બાતમી મળેલી એના અનુસંધાને આશ્રમ રોડ ઉપર અમારી ટીમ વોચમાં હતી। એ દરમિયાન જે મોહમ્મદ હમજા બહેરામપુરાનો વતની છે તે ત્યાંથી પોતાની કાર લઈને પસાર થયો અને અમારી પાસે જે પાકી બાતમી હતી જેથી અમારા જે કર્મચારી છે પોલીસને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એને સીધી જ કાર છે પોલીસ ઉપર ચડાવેલી અને અમારો જે કર્મચારી છે એ પડી પણ ગયેલો અને ત્યાર પછી કાર છે એ રિવર્સમાં લઈને પાછળ મારો બીજો જે કર્મચારી હતો બાઇક લઈને એની ઉપર પણ એને ચડાવવાનો પ્રયત્ન કરેલો। આ રીતે એને અમારે જે પોતે પકડાઈ ન જાય અને પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલો છે। જેના સંધાનમાં અમે 307 પણ એડ કરેલી છે અને મારી નાખવાના પ્રયાસ માટેની સેક્શન ઉમેરેલી છે। ત્યાર પછી એને અંગઝડતી કરતાં એની પાસેથી 58 ગ્રામ જેવું એમડી મળી આવેલ છે। જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા 3 વર્ષથી